બહુજન સમાજ પાર્ટી દ્વારા ઠેર ઠેર આવેદન આપવામાં આવી રહ્યા છે અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે। આજે સુરત શહેરમાં પણ બહુજન સમાજ પાર્ટીના ટોળે ટોળા આવીને કલેક્ટર કચેરીએ નારેબાજી કરી, ધરણા પ્રદર્શન કરી અને કલેક્ટરને આવેદનપત્રો આપ્યું। શિયાળાનું સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સંસદમાં તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણના મૂળ નિર્માતા અને SC/STના મસીહા, પ્રેરણા અને ઉદાહરણ છે। બહુજન સૌથી આદરણીય બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર પ્રત્યે અપમાનજનક અને ઉપસાભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે માત્ર અનાદરજનક છે, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પ્રત્યે ઊંડી અસંવેદનશીલતા અને જાતિવાદી માનસિકતા પર દર્શાવે છે, જેના કારણે બહુજન સમાજની આત્માના સન્માન અને સ્વાભિમાનને ભારે અસર થઈ અને ભારતના બંધારણના ઘડવૈયા સર બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને લઈને બહુજન સમાજના દરેક વર્ગમાં ભારે નારાજગી છે। ભારત દેશને લોકતાંત્રિક મૂલ્યો પૂરા પાડ્યા આ પ્રકારનું અપમાન અને અનાદર લોકોને સ્વીકાર્ય નથી અને ઠેર ઠેર આવેદનપત્રો આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। શીલા મારું, સુરત શહેર અધ્યક્ષ, બહુજન સમાજ પાર્ટી। હમણાં થોડા દિવસ પહેલાં જે અમિત શાહે સંસદમાં બાબા સાહેબ વિરુદ્ધ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી કે આંબેડકર આંબેડકર આંબેડકર, જો આટલી વાર તમે ભગવાનનું નામ લીધું હોતે તો પણ તમને સ્વર્ગ મળી જતે, પણ અમિત શાહને અમે કહેવા માંગીએ છીએ કે અમારો સમાજ જે દબાયેલો, કચડાયેલો, શોષિત સમાજ છે, જે દલિત સમાજ છે, એમણે હજારો વર્ષ પહેલાં જે ગુલામી લાગુ કરવામાં આવી હતી, એકમાત્ર બાબા સાહેબ જ એ મસીહા છે જે સંવિધાન થકી અમને આટલી આઝાદી આપી અને અમને જીવતા જીવત સ્વર્ગ બતાવ્યું। અમે નર્ક કરતાં પણ ખરાબ હાલતમાં જીવન જીવ્યું છે અને બાબા સાહેબનું અપમાન કરશે તો અમે ચૂપ નહીં રહીએ। આજે વિપક્ષના લોકો અને સત્તાના લોકો સંવિધાનની કિતાબો લઈને ફરી રહ્યા છે કે અમે સંવિધાન લાગુ કરશું, અમે સંવિધાન લાગુ કરશું, તો 70 વર્ષથી કોંગ્રેસનું રાજ હતું, હવે ભાજપનું રાજ છે, પણ સંવિધાન તમે ક્યારેય લાગુ કર્યું નથી અને બાબા સાહેબનું અપમાન કરો છો, સંવિધાન જે લખ્યું છે એમનું અપમાન કરો છો, તો તમે સંવિધાન તો લાગુ કરવાની બહુ દૂરની વાત છે। પણ અમે પણ જો સત્તામાં આવશું અને મજબૂત રીતે એ લોકોને બતાવીશું કે અમારા મહાપુરુષોનું અપમાન કરવું એટલે શું છે, તમારી સત્તાને પણ ઉખાડીને ફેંકી દઈશું અને તમારી વિચારધારાને પણ ઉખાડીને ફેંકી દઈશું।